મૃત્યુ એક એવું સત્ય જેને આપણે સૌ જાણીએ છીએ, છતાં તેનાથી સૌથી વધુ ડરીએ છીએ. જ્યારે કોઈ વ્યક્તિનો શ્વાસ અટકે છે ત્યારે આપણે કહીએ છીએ કે તેઓ જતા રહ્યા, પણ તેઓ ક્યાં ગયા? તે અદ્રશ્ય આત્માનું શું થાય છે? શું તે તરત જ સ્વર્ગ કે નર્કમાં જાય છે, કે પછી કોઈ લાંબી યાત્રા તેની રાહ જોતી હોય છે? નમસ્કાર મિત્રો, આપ સર્વેનો સ્વાગત છે આપણી ચેનલ ધાર્મિક વર્લ્ડ પર. આજે આપણે હિન્દુ ધર્મના સૌથી મહાન અને રહસ્યમય ગ્રંથોમાંના એક ગરુડ પુરાણના આધારે મૃત્યુ પછીની યાત્રાને સમજવા જઈ રહ્યા છીએ. આજે આપણે જાણીશું કે મૃત્યુની ચોક્કસ ક્ષણે શું થાય છે, યમદૂતો કેવા દેખાય છે, 13 દિવસ સુધી આત્મા પોતાના ઘરમાં કેમ ભટકે છે, પિંડદાનનું મહત્વ શું છે અને ભયાનક વૈતરણી નદી કેવી રીતે પાર કરાય છે. મિત્રો, આ વિડીયો માત્ર ડરાવવા માટે નથી, પણ આપણા કર્મો અને જીવનના વાસ્તવિક અર્થને સમજવા માટે છે. તો અંત સુધી આ યાત્રામાં અમારી સાથે જોડાયેલા રહેજો. મિત્રો, ગરુડ પુરાણના પ્રેત ખંડ મુજબ જ્યારે વ્યક્તિનો અંતિમ સમય નજીક આવે છે ત્યારે તેના અવાજની શક્તિ છીનવાઈ જાય છે. તે બોલવા માંગે છે પણ બોલી શકતો નથી. તેની આંખોની દ્રષ્ટિ ધૂંધળી થઈ જાય છે અને તેને દિવ્ય દ્રષ્ટિ મળે છે, જેનાથી તે આખી દુનિયાને એક સમાન જોવા લાગે છે. તે સમયે જો વ્યક્તિ પાપી હોય તો તેને યમલોકથી આવેલા 2 દૂતો દેખાય છે. ગરુડ પુરાણ દર્શાવે છે કે યમદૂતો અત્યંત ભયાનક હોય છે. કાળા વાદળ જેવો તેમનો રંગ, લાલ અંગારા જેવી આંખો, હાથમાં પાસ એટલે કે દોરડું અને દંડ. તેમને જોઈને જીવાત્મા ભયભીત થઈ જાય છે. ડરના મારે તેના શરીરમાંથી મળમૂત્ર નીકળી જાય છે. આત્મા અંગૂઠાના કદનો થઈને શરીરની બહાર નીકળે છે. ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે જેમ મનુષ્ય જૂના કપડાં ત્યજીને નવા વસ્ત્રો ધારણ કરે છે, તેમ આત્મા જૂનું શરીર છોડીને નવું ધારણ કરે છે. મિત્રો, યમદૂતો તે સૂક્ષ્મ આત્માને પોતાના પાસમાં બાંધી લે છે અને તેને બળજબરીથી યમલોક તરફ ખેંચી જાય છે. પુરાણ મુજબ પુણ્યશાળી આત્માઓને લેવા માટે યમદૂતો નહીં, પણ વિષ્ણુદૂતો વિમાન લઈને આવે છે. મિત્રો, ઘણા લોકોને એવું લાગે છે કે આત્મા સીધો સ્વર્ગ કે નરકમાં જતો રહે છે, પણ ના. ગરુડ પુરાણ જણાવે છે કે યમદૂતો આત્માને માત્ર 24 કલાક માટે યમલોક લઈ જાય છે. ત્યાં તેને ચિત્રગુપ્તના દરબારમાં તેના આખા જીવનના કર્મોનો હિસાબ બતાવવામાં આવે છે. 24 કલાક પછી યમદૂતો તે આત્માને ફરીથી તેના ઘરે કે જ્યાં તેનું મૃત્યુ થયું હતું ત્યાં પાછો મૂકી જાય છે. હવે શરૂ થાય છે આત્માની સૌથી પીડાદાયક અને ભાવનાત્મક યાત્રા. 13 દિવસ સુધી આત્મા પોતાના જ ઘરમાં ભટકે છે. તે પોતાના પરિવારજનોને રડતા જુએ છે. તે તેમને ગળે લગાવવા માંગે છે, તેમની સાથે વાત કરવા માંગે છે, પણ કોઈ તેનો અવાજ સાંભળી શકતું નથી, કારણ કે હવે તે વાયુરૂપ એટલે કે પ્રેત રૂપમાં હોય છે. આ સમયે આત્મા અત્યંત ભૂખ અને તરસથી પીડાય છે, પરંતુ ભૌતિક શરીર ન હોવાના કારણે તે કંઈ ખાઈ શકતો નથી. અહીંથી આપણી લોક પરંપરા અને શાસ્ત્રોનો સમન્વય જોવા મળે છે. હિન્દુ ધર્મમાં મૃત્યુ પછી 10 દિવસ સુધી પિંડદાન કરવામાં આવે છે. શું તમે જાણો છો કે આ પિંડદાન કેમ થાય છે? ગરુડ પુરાણ અત્યંત વૈજ્ઞાનિક એટલે કે આધ્યાત્મિક વિજ્ઞાનની રીતે સમજાવે છે કે આ પિંડદાન દ્વારા જ આત્માને યાત્રા માટે નવું સૂક્ષ્મ શરીર એટલે કે ભોગ દેહ પ્રાપ્ત થાય છે. ચાલો તેને વિસ્તારથી સમજીએ. પહેલા દિવસનું પિંડદાન. આનાથી આત્માના નવા શરીરનું માથું બને છે. બીજા દિવસનું પિંડદાન. તેનાથી આંખો, કાન અને નાક બને છે. ત્રીજા દિવસનું પિંડદાન. ગળું, ખભા અને છાતીનું નિર્માણ થાય છે. ચોથા અને પાંચમા દિવસનું પિંડદાન. નાભી, પેટ અને આંતરડા બને છે. 6થા થી 9મા દિવસનું પિંડદાન. સાથળ, પગ અને શરીરના નીચેના ભાગોનું નિર્માણ થાય છે. 10મા દિવસનું પિંડદાન.
આ દિવસે પિંડદાનથી આત્માને તે શરીરમાં ભૂખ અને તરસનો અહેસાસ થાય છે. મિત્રો, 11મા અને 12મા દિવસે જે શ્રાદ્ધ અને ભોજન કરાવવામાં આવે છે તે આપ નવા પ્રેત શરીરને યાત્રા માટે ઉર્જા અને શક્તિ પ્રદાન કરે છે. દોસ્તો, આજના આધુનિક સમયમાં ઘણા લોકો પ્રશ્ન કરે છે કે શું ખરેખર લોટના પિંડથી આત્માનું શરીર બને? વાસ્તવમાં પિંડદાન એ પરિવારની શ્રદ્ધા, પ્રેમ અને આભાર વ્યક્ત કરવાનું માધ્યમ છે. જ્યારે પુત્રો કે પરિવારજનો મંત્રોચ્ચાર સાથે તર્પણ કરે છે ત્યારે તેમની સકારાત્મક ઉર્જા અને ભાવો આત્મા સુધી પહોંચે છે, જે તેને મોહ છોડીને આગળ વધવાની પ્રેરણા આપે છે. 13મા દિવસે જ્યારે પરિવારજનો 13મી એટલે કે વિદાય સમારોહ પૂર્ણ કરે છે ત્યારે યમદૂતો ફરીથી આવે છે. હવે આત્મા પાસે નવું યાતના શરીર એટલે કે સૂક્ષ્મ દેહ હોય છે. અહીંથી શરૂ થાય છે યમલોક તરફની તેની અંતિમ યાત્રા. ગરુડ પુરાણ મુજબ મનુષ્ય લોક અને યમલોક વચ્ચે 86,000 યોજનનું અંતર છે. આ યાત્રા પૂરી કરવામાં આત્માને પૂરો 1 વર્ષ લાગે છે. આ યાત્રા અત્યંત કષ્ટદાયક છે. રસ્તામાં ક્યાંક ભયંકર તાપ પડે છે તો ક્યાંક બરફના પહાડો છે, ક્યાંક કાંટાઓ ભરેલા જંગલો છે તો ક્યાંક ધારદાર હથિયારો. આત્માને રસ્તામાં 16 ભયાનક નગરો પસાર કરવા પડે છે, જેમાં સૌમ્યપુર, સૌરીપુર, ગાંધર્વનગર, શૈલાગમ અને બહુમિતિ જેવા નગરો સામેલ છે. પાપી આત્માઓને યમદૂતો કોરડા મારતા ખેંચતા લઈ જાય છે, જ્યારે પુણ્યાત્માઓ વિમાન કે ઘોડા પર સવાર થઈને આરામથી યાત્રા કરે છે. આ યાત્રામાં દર મહિને પરિવાર દ્વારા કરવામાં આવતું માસિક શ્રાદ્ધ આત્માને ભોજન પૂરું પાડે છે. જો પરિવાર શ્રાદ્ધ ન કરે તો આત્માને અન્ય આત્માઓનું લોહી અથવા કચરો ખાવા મજબૂર થવું પડે છે. આ જ કારણ છે કે હિન્દુ ધર્મમાં શ્રાદ્ધનું આટલું મહત્વ છે. મિત્રો, આ મહાયાત્રામાં સૌથી ડરામણો પડાવ આવે છે વૈતરણી નદી. ગરુડ પુરાણમાં આ નદીનું વર્ણન સાંભળીને જ રૂવાણા ઊભા થઈ જાય છે. આ નદી પાણીથી નહીં પણ લોહી, પરુ, માંસ અને હાડકાઓથી ભરેલી છે. નદીના કિનારે ભયંકર કાગડાઓ અને ગીધ બેઠેલા હોય છે. જ્યારે કોઈ પાપી આત્મા નદી પાસે પહોંચે છે ત્યારે નદીનું લોહી ઉકળવા લાગે છે. આત્મા તેમાંથી પસાર થતા ચીસો પાડે છે. પરંતુ જેણે પોતાના જીવનમાં દાન, પુણ્ય અને સત્કર્મ કર્યા છે તેના માટે આ નદીમાં એક હોડી પ્રગટ થાય છે. તમે સાંભળ્યું હશે કે મૃત્યુ સમયે અથવા શ્રાદ્ધમાં ગોદાન એટલે કે ગાયનું દાન કરવામાં આવે છે. માન્યતા છે કે જેણે સાચા હૃદયથી ગાયનું દાન કર્યું હોય અથવા ગાયની સેવા કરી હોય તે ગાય માતા સ્વયં વૈતરણી નદીમાં પ્રગટ થઈને આત્માને પોતાની પૂંછડી પકડાવીને સુરક્ષિત રીતે નદી પાર કરાવે છે. અહીં ગરુડ પુરાણ માત્ર ગાયના દાન પૂરતું સીમિત નથી. વૈતરણી એ આપણા મનના મોહ, ક્રોધ અને અહંકારનું પ્રતીક છે. જો તમે જીવનમાં કોઈની નિસ્વાર્થ સેવા કરી હશે, જેમ કે અબોલ જીવોની સેવા, ગરીબોની મદદ, તો તે તમારા પુણ્ય કર્મો જ તમારી હોડી બનીને તમને જીવન અને મૃત્યુના ભયાનક સાગરમાંથી પાર ઉતારશે. મિત્રો, 1 વર્ષની લાંબી અને કષ્ટદાયક યાત્રા પછી આત્મા આખરે યમલોકની રાજધાની સંયમપુરીમાં પ્રવેશે છે. આ નગરી અત્યંત દિવ્ય અને વિશાળ છે. અહીં આત્માને ધર્મરાજ એટલે કે યમરાજના દરબારમાં રજૂ કરવામાં આવે છે. યમરાજના મંત્રી ચિત્રગુપ્ત તેમની પાસે રહેલા વિશાળ ચોપડા, જેને અગ્રસંધાની કહેવાય છે, તેમાંથી આત્માના કર્મોનો હિસાબ વાંચે છે કે જીવનમાં કેટલી વાર અસત્ય બોલ્યા, કોઈ નિર્દોષને કેટલી પીડા આપી, કેટલા દાન પુણ્ય કર્યા. મિત્રો, ગરુડ પુરાણ કહે છે કે ચિત્રગુપ્તના દરબારમાં તમે કોઈ જૂઠાણું ચલાવી શકતા નથી. સૂર્ય, ચંદ્ર, વાયુ, અગ્નિ, આકાશ, પૃથ્વી અને તમારા પોતાના હૃદયમાં રહેલો અંતરાત્મા આ સૌ તમારા કર્મોના સાક્ષી હોય છે. કર્મોના હિસાબ આધારે જ યમરાજ ન્યાય કરે છે. ઉત્તમ કર્મો કરનારને સ્વર્ગ મળે છે, જ્યાં તેઓ પુણ્ય ક્ષીણ થાય
ત્યાં સુધી દિવ્ય સુખો ભોગવે છે. પાપ કર્મો કરનારને નરક જેમ કે રૌરવ, કુંભી પાક વગેરે જેવા નરકોમાં મોકલવામાં આવે છે. અને જેમના પાપ અને પુણ્ય સમાન છે તેઓ ફરીથી કોઈ યોનિમાં જન્મ લઈને પૃથ્વી પર પાછા આવે છે. મિત્રો, ગરુડ પુરાણની આ યાત્રા સાંભળી અને કદાચ ઘણાને ડર લાગ્યો હશે. ઘણાને એવું લાગશે કે આ બધી માત્ર કલ્પનાઓ છે, પરંતુ આપણે આ શાસ્ત્રોના અક્ષરશઃ અર્થની સાથે તેના ભાવાર્થને પણ સમજવો જોઈએ. ગરુડ પુરાણ આપણને ડરાવવા માટે નથી લખાયું. આ ગ્રંથ માનવ સમાજને એક સંતુલિત અને નીતિમત્તાવાળું જીવન જીવવાનો રસ્તો બતાવે છે. આ ગ્રંથમાંથી આપણે 3 મુખ્ય વાતો શીખવાની છે. 1. કર્મનો સિદ્ધાંત. તમે જે પણ વાવશો તે જ લણશો. બંધ ઓરડામાં કરેલું પાપ પણ સૃષ્ટિ જુએ છે, તેથી હંમેશા સત્કર્મ કરો. બીજો છે મોહનો ત્યાગ. 13 દિવસ સુધી આત્મા ઘરમાં જ રહીને રડે છે, કારણ કે તેને સંપત્તિ અને પરિવારનો મોહ હોય છે. મૃત્યુ એક સત્ય છે, તેનો સ્વીકાર કરતા શીખો. ભૌતિક વસ્તુઓ પ્રત્યે વધુ પડતી આસક્તિ દુઃખનું કારણ બને છે. અને ત્રીજો છે પરોપકાર, દાન, દયા અને ગરીબોની મદદ. એ જ સાચું પિંડદાન અને ગોદાન છે. જીવતે જીવ તમારા માતા પિતાની સેવા કરો, એ જ સૌથી મોટું પુણ્ય છે. મૃત્યુ એ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. એક નવા કપડાં પહેરવાની પ્રક્રિયા છે. જો જીવન સુંદર રીતે જીવ્યા હશો તો મૃત્યુ પછીની યાત્રા પણ દિવ્ય જ હશે. તો મિત્રો, તમને ગરુડ પુરાણની આ માહિતી કેવી લાગી? શું તમે આના વિશે પહેલા જાણતા હતા? નીચે કોમેન્ટ્સમાં તમારા વિચારો ચોક્કસથી જણાવજો. જો તમને આ વિડીયોમાંથી કંઈક નવું અને મૂલ્યવાન જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવારજનો અને મિત્રો સાથે શેર કરો અને આવી જ આધ્યાત્મિક અને જ્ઞાનવર્ધક માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ત્યાં સુધી સકારાત્મક રહો, સારા કાર્યો કરતા રહો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ હર. ધન્યવાદ.